બોલો સદગુરુ દેવ કી કી જય. જય. બોલો અંબે માત માત કી કી જય. જય. બોલો પિતૃદેવ કી કી જય. જય. હવે પુણ્યાત્માઓ થોડા અહીંયા ભગવાન બદ્રીનારાયણનું માતમ શું છે? કાલે કોઈ આપણા ઘરમાં જાવે, કોઈ તમારા બગલ પડોશી પૂછે કે તમે બદ્રીનારાયણ ગયા, એટલે બદ્રીનારાયણ છે શું? સાચી વાત છે. હા? હા અત્યારે ઘણા લોકો બોલે ક્યાં જવું છે કે બદ્રીનારાયણ બોલે છે ને, હા. ઘણા બોલે છે બદ્રી વિશાળ, હા ઘણા કહે છે બદ્રીનાથ, હા. અને ઘણા કહે છે બદ્રિકાશ્રમ. બોલે ને, હા તો આજે 4-5 નામો છે શા માટે પડ્યા? મૂર્તિ તો વિષ્ણુ ભગવાનની છે. સાચી વાત છે. હે? હા એટલા છેટાવાનું કારણ છે શું? તો આપણા ભારત વર્ષમાં 4 ધામ છે. હા તો 4 ધામ કોણ છે? આ ગંગોત્રી યમનોત્રી ધામમાં નથી હો. હા. ગંગોત્રી યમનોત્રી હરિદ્વાર પુષ્કર ઇલાહાબાદ એ બધા આવે છે તીર્થમાં. તીરથમાં આવે છે. કેદારનાથ આવે છે જ્યોતિર્લિંગમાં. ઓકે. આ ઉત્તરાખંડના 4 ધામ કહેવાય. કોણ? ગંગોત્રી યમનોત્રી કેદાર બદ્રીનાથ. જે ભારત વર્ષના 4 ધામ છે આ છે કોણ? બોલો દ્વારિકાધીશ, દ્વારિકાધીશ, जगन्नाथपुरी, रामेश्वर और बद्रीनाथ. બદ્રીનાથ. ये 4 धाम कहवाए. और 4 मठ. 4 मठ कौन? बोलो श्रृंगेरी मठ, श्रृंगेरी, शारदा मठ, શારદા મઠ, गोवर्धन मठ गोवर्धन અને જોશી મઠ. જોશી મઠ. તો જોશી મઠ તો આવે છે બદ્રીનાથમાં, ઓકે. શારદા મઠ આવે છે દ્વારિકાધીશમાં, દ્વારિકામાં. श्रृंगेरी मठ આવે છે રામેશ્વરમાં, રામેશ્વર. और गोवर्धन मठ આવે છે जगन्नाथपुरीમાં. જગન્નાથપુરીમાં. એવી રીતે 4 યુગ છે. 4 યુગ કોણ? બોલો કલયુગ, ત્રેતા, ત્રેતા, દ્વાપર અને સતયુગ. ત્રેતા. કોઈ તમને ઘરમાં જઈને પૂછે કે તમે 4 ધામ કરીને આવ્યા, એને કલયુગનું ધામ ક્યાં છે? છે ખબર? તો યાદ રાખવાનું, કલયુગનું ધામ જગન્નાથપુરી, અહીંયા નથી. કલયુગનું ધામ જગન્નાથપુરી, ત્રેતાનું ધામ સેતુબંધુ રામેશ્વર, દ્વાપરનું ધામ આપણા ગુજરાતમાં દ્વારિકાધીશ, દ્વારિકાધીશ. और સતયુગનું ધામ જ્યાં તમે આજ બેસ્યા છો બદ્રીનારાયણ. તો જૂના જમાનામાં યમનું નામ કોઈ બદ્રીનારાયણ, બદ્રી વિશાળ, બદ્રીનાથ કશું હતું નહીં. યમનું નામ હતો તપોભૂમિ. તપોભૂમિ. તપોભૂમિનું મતલબ છે કે જૂના જમાનામાં અહીંયા 80,000 ઋષિ મહાત્મા તપ બધા કરતા અહીંયા હતા. તપ કરતા હતા. જ્યારે બધા દેવો અહીંયા તપ કરતા હતા, તેમના પાછળ આયા કોણ? ભગવાન વિષ્ણુ. બોલે ભગવાન વિષ્ણુ આવવાની જરૂર શું પડી? હે? બંબઈમાં શા માટે નથી ગયા જ્યાં લક્ષ્મી રહે છે સમુદ્રમાં? પરંતુ નહીં, આ તપોભૂમિ છે. તમે અહીંયા 1 માલા જપો, और આપણા ગુજરાતમાં 10,000 માલા જપો. અહીંયા આપણા ગુજરાતમાં 10,000 માલા જપો. આ ભૂમિનું એટલું મોટું માતમ છે. એમને માટે ભગવાન વિષ્ણુ અહીંયા જગત કલ્યાણની માટે તપ કરવા માટે આવ્યા. ઘણા બરસ થઈ ગયા ભગવાન વિષ્ણુ અહીંયા તપમાં હતા. તો ભગવાન વિષ્ણુની પત્ની નામ શું છે? લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મીની જોયા કે મારા પતિ ગયા તો ગયા, પરંતુ પાછા નથી આવ્યા. હે? એ જમાનામાં ન તો ગાડી હતી, ન કાર, ન હેલિકોપ્ટર. બેચારી લક્ષ્મી ઝાડ પકડીને, ડુંગર પકડીને અહીંયા આવી. લક્ષ્મીને જોયા કે મારા પતિ 3 લોકના નાથ અહીંયા ખુલ્લા પર્વતમાં બેસ્યા છે. આ તો હિમાલય ભૂમિ ને, એમની ઉપર બરફ બી પડે છે અને બરસાત બી. તો લક્ષ્મીની આંખોમાં આંસુ આવ્યા. બોલે પહેલા તો હું સમુદ્રમાં હતી, પણ અત્યારે તો સામે છે. આપણો પતિની કષ્ટ કેવી રીતે દેખાય? તો લક્ષ્મીની આંખોમાં આંસુ આવ્યા કે બોલે કેવી રીતે આપની પતિની સેવા કરું કે એમનું તપ ભંગ બી ના થાય, સ્પર્શ બી ના થાય અને સેવાનું રૂપ બની. એ તો માં લક્ષ્મી જગત જનની આ શું કર્યું? આપણા તપ બલથી આપણું આખું શરીર ત્યાગ કરીને ભગવાનના પર બની ગયા ઝાડ. શું બની ગયા? ઝાડ. પત્તા પર પત્તા, કાંટા પર કાંટા, ઘટ વૃક્ષ બની ગયા. વોટરપ્રૂફ છત્રી કે મારા પતિના પર એક બી છાંટો બરફ અને બરસાતનું ના ના પડે. પડે. તો જ્યારે ભગવાનનું તપ પૂર્ણ થયું, ભગવાનને જોયું કે જ્યારે તું તપમાં બેસ્યા, મારા માથા પર કંઈ ઝાડ હતું નહીં. એ ઝાડ ક્યાંથી આવ્યું? એ તો ભગવાન સ્વયં 3 લોકના નાથ. એ બી ધ્યાન કરીને જોઈએ છે. અરે બોલે આ તો લક્ષ્મીનો ચમત્કાર છે. ભગવાનને પણ આંખોમાં આંસુ આવ્યા. બોલે લક્ષ્મી તમારે માટે ધન્ય છે. હું તો જગત કલ્યાણની માટે તપ કરવા માટે, પણ તમે તો આ ઠંડીમાં આપણું આખું શરીર ત્યાગ કરીને મારી પર જે છાયા કરી. લક્ષ્મી મારા તપ કરતા લક્ષ્મી તમારું તપ બધી ગયું છે. એટલે તમે આ ઝાડ છોડીને આપણા અસલ રૂપમાં આવો. આજ હું તમને વરદાન આપું છું કે જ્યારે કલયુગમાં
ધામ થશે તો કોઈ બી પ્રાણી આવે લક્ષ્મી પહેલા તમારું નામ અને પછી મારું નામ, અને પહેલી તમારી પૂજા અને પછી મારી પૂજા. તો લક્ષ્મી શાનું ઝાડ બન્યા? બોરનું ઝાડ. ગુજરાતીમાં બોલે બોર બોર બોર, બોર. હિન્દીમાં બોલે બેર. બેર. અરે મારી માતૃભાષા છે સંસ્કૃત, તો સંસ્કૃત ભાષામાં બોરનું નામ કહેવાય છે બદ્રી. બોરનું નામ બદ્રી. બદ્રી. તો લક્ષ્મી શાનું ઝાડ બને? બોરનું ઝાડ. બોરનું નામ બદ્રી. તો ભગવાન કહે ને પહેલા તમારું નામ અને પછી મારું નામ. તો બોરનું નામ બદ્રી, એનું ઉપર છે તું બદ્રી. અને નીચે જે તપ કરે છે કોણ? તમારા નાથ. નાથ મને પતિ. પતિ. તો બદ્રી નાથ બોલો, યા બદ્રી નારાયણ બોલો, યા લક્ષ્મી નારાયણ. લક્ષ્મી બનીને બોરનું ઝાડ એટલે લક્ષ્મી નારાયણ. બદ્રી વિશાલ, વિશાલ એટલે મોટા ઝાડ બની ગયા. બદ્રી કાશ્રમ, આશ્રમ અને રૂમ જેવું બની ગયા, વોટરપ્રૂફ છત્રી એટલે બદ્રી કાશ્રમ. કંટાળા તો નહીં યાર? નહીં નહીં બિલકુલ નહીં. તો અચ્છા. ભગવાન કહે છે લક્ષ્મી, જે માણસો સચ્ચા મનથી ભગવાન બદ્રીનારાયણની યાત્રા કરશે એમનું શું થશે? કલ્યાણ. બોલે જે ગયા બદ્રી, જે ગયા બદ્રી એમની તમામ કાયા સુધરી. સુધરી. હે? અને ફરે આવે ઉધરી, ફરે આવે ઉધરી तो कभी न हो दलिद्री. दलिद्र मानी गरीब. गरीबी. इसका मतलब क्या है कि जो आदमी सच्चे मन से भगवान बद्रीनारायण की यात्रा करेगा तो जन्म और मरण से मुक्त मुक्त हो जाएगा. बार बार जन्म लेवानी जरूरत નથી. આ કદાચિત ત્યાં નહીં બી અગર કોઈનું ધ્યાન બરાબર ન રહે કે હળો હળો હળો, તો ભગવાન કહે છે મારા ભગત તું મારી પવિત્ર ભૂમિમાં આવી ગયા છે, એટલે તમને એક ચાન્સ ફરે આપીશું कि फरे आवे उधरी. उधरी बोलते गर्भपात में अगर कोई कमी रहे, पहला तो जन्म मरण था ही नहीं, अगर कोई कमी रह गई कि फरे आवे उधरी, अगर तूने फिर भी जन्म नहीं लिया तो तेरे को एक चांस है कि ना हो दलिद्री, कि दलित परिवार में तुम्हारू जन्म ना થાય. तो सर्वप्रथम पहला यात्री कौन आए थे यहाँ? ख्याल थे? 5 भाई पांडव. પાંચેય પાંડા. હા बोले જે थे नहीं, हिमालय के સ્વર્ગ. दाढ़ गालवा. હા એ સ્વર્ગ. यमुना पर गुरु हत्या, ब्रह्म हत्या पापी હતા. હા. આપણું કુલનું સંહાર કર્યો. સંગાર કર્યું હતું. પછી એમની ચંડાલ ગતિ થઈ, પછી આકાશવાણી થઈ, એ 5 ભાઈ પાંડવ તમે આપણા પાપથી મુક્ત થવાનું છે તો ક્યાં જાઓ? કેદારનાથ और બદ્રીનારાયણની યાત્રા કરશો તો તમે આપણા પાપથી મુક્ત મુક્ત થઈ થશે. જશો. તમે કેદાર જઈને આવ્યા ત્યારે હા. ખાલી ટૂંકામાં સમજાવો, હા. ટાઈમ તો નહીં તમારો. ના ના આરામથી સમજાવો, આખું સમજીશ. તો સર્વપ્રથમ 5 ભાઈ પાંડવ પહેલા ગયા ક્યાં? કેદારનાથ. કેદારનાથ. તો જ્યારે કેદારનાથ જવાની તૈયારી કરતા હતા મહાદેવની ખબર પડી કે પાપી લોકો આવે છે, આપણા ગુરુ બાંધવ કુલ બધાનું સંહાર કર્યું. બોલે પાર્વતી આ લોકોને દર્શન આપવાનું નહીં, તમે આપણા રૂપ બદલો, હું આપણા રૂપ બદલું. તો પાર્વતીનું બીજું નામ શું છે? ગૌરી. ગોરી. એ પાણીમાં પ્રવેશ થઈ ગયે જેમનું નામ છે ગૌરીકુંડ. ગોરીકુંડ. હે? ગોરીકુંડ આપણે ત્યાં ઉતર્યા હતા. ગોરીકુંડ. હા. હા. મહાદેવ શું બની ગયા? હજારોની સંખ્યામાં પાડા. પાડા એટલે ભેંસા, ભેંસા એટલે પશુ. કે 5 ભાઈ પાંડવ આવે મને ઉરકે નહીં, પછી જતા રહે પાછા. તો જ્યારે 5 ભાઈ પાંડવ ઉપર ગયા બધાનું જોયું કે ચલમ છે, ડમરું છે, ત્રિશુલ છે, હવનકુંડી છે, પણ દાદાનું કંઈ પતું નથી. હે? પછી આપસમાં પૂછે ને અર્જુન, એ નકુલ, એ સહદેવ, મહાદેવ ક્યાં ગયા? તો સહદેવ બતા ત્રિકાલ જ્ઞાની, જો કોઈ પૂછે તો બતાવે. જ્યારે મૂંડામાં નામ આવે ને એ અર્જુન, એ નકુલ, એ સહદેવ, મહાદેવ ક્યાં ગયા? તો સહદેવ બતા ત્રિકાલ જ્ઞાની, જો કોઈ પૂછે તો બતાવે. સહદેવ હા. પૂછે ભાઈઓ તમને ભાન નથી પડતી? બોલો ચારો બાજુ તો બરફ ही બરફ છે, કોઈ ગામ નથી, કોઈ માણસો નથી, કોઈ ગ્વાલા નથી, હજારોની સંખ્યામાં પાડા ક્યાંથી આવે? બોલે એમની અંદર મહાદેવ પ્રવેશ છે. તો બોલે કેવી રીતે ઓળખાણ કરું કે મહાદેવ છે કોણ? એ તો હજારોની સંખ્યામાં છે. બોલે ભીમ તમે છો શક્તિશાળી. જેવી રીતે જ્યાં 2 પર્વતો છે હા. આ બાજુ છે નર, જ્યાં ભગવાન બદ્રીનારાયણ એમનું નામ છે નારાયણ પર્વત. એવી રીતે કેદારનાથમાં 2 પર્વતો છે જેમનું નામ છે જય और વિજય. બોલે ભીમ તમે 2 પર્વતોમાં 2 પગ રાખો. સમજ પડી? હા. અહીંયાથી બધા પાડાની હાંકીએ, જે પાડા હશે એ તમારા પગના નીચે આવે, જે શંકર મહાદેવ થશે એ તમારા પગના નીચે નહીં હા, આવે એ તો અને નહીં. પકડાઈ જશે. હે?
બધા પાડા તો નીકળી ગયા અને છેલ્લામાં એક પાડો હતો, આગળ પાછળ કરીએ છીએ. ભીમની નિગાહ પડી. બોલે આ પાડો શા માટે નથી આવતો? બોલે એમની પડછાઈ પણ નથી પડતી. જે મહાપુરુષ થાય એમની છાયા નથી પડતી. ભીમ હતા મોટી બુદ્ધિવાળા. એમને મનમાં સંતોષ નથી થયો. બોલે મારી પાસે ગદા છે, હું ગદા ચલો, પાડા હશે તો મરશે, શંકર માણસ હતો. શંકર દાદા થશે તો પ્રકટ થશે. જ્યારે ભીમની ગદા ચલાવી, આ પાડાને જોયું કે મારા માથા પર ભીમની ગદા આવે છે, તો આ પાડું શું થયું? આ જમીન અંદરમાં ઘૂસી ગયા. તો જ્યારે જમીન અંદરમાં ઘૂસ્યા તો આ પાડાનું મૂળું નીકળ્યું ક્યાં? નેપાળમાં. પાડા એટલે પશુ. પશુ, હા, એમનું અર્ધો રૂપ નેપાળમાં છે. હા, પશુપતિનું. હા. તો જ્યારે જમીન અંદરમાં ઘૂસતા હતા તો 5 ભાઈ પાંડવ શું કર્યું? આ પાડાની પીઠ પકડી નાખ્યા. રડવા લાગે, વિનંતી કરી, મહાદેવ અમને દર્શન આપો. અમે તો ભગવાન કૃષ્ણ વિરાટ રૂપ બતાવ્યું, અમારાથી પાપ થયું અને ચંડાલ ગતિ થઈ. જ્યારે ઘણા વિકલ્પ થયા તો બોલે એટલે બોલે. મને દયાલુ એ આકાશવાણી કરી છે, 5 ભાઈ પાંડવ, તમે જે મારી પીઠ પકડી છે, હું પોતે શંકર છું. મારી પીઠ પર ઘીનું લેપ કરશો તો તમે આપણા પાપથી મુક્ત થશે. એટલે કેદારનાથમાં ઘીનું લેપ થાય. ત્યાં કોઈ લિંગ નથી, પીઠનું ભાગનું ના. સંસ્કૃતમાં બોલે છે કેદાર. બોલે 5 ભાઈ પાંડવ આપણા પાપથી તો મુક્ત થઈ ગયા, પણ સંપૂર્ણ મુક્ત થવાનું છે તો ક્યાં જાઓ? બદ્રીનારાયણ. બદ્રીનારાયણમાં જઈને શું કરવાનું? કોઈ ચક્કમ ચક્કા નહીં, કોઈ મોજ શોખ નહીં. આ તો કષ્ટની ભૂમિ છે. અત્યારે તમને ખાવાનું ન મળે, યા રહેવાનું ન મળે, જે લાઈનમાં તમને તકલીફ પડે, જ્યાં એ રોડ પર તમને કેદારનાથ, જે તમારું શરીરનું જે કષ્ટ થાય, એમ સમજો તમારી કલયુગની ખરી યાત્રા એ કહેવાય. જે તમને યાત્રામાં તકલીફ પડે કે શું કરવાનું? કે 5 ભાઈ પાંડવ કે સર્વપ્રથમ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરજો. આ સ્નાન કર્યા પછી આ ભૂમિની પૂજન કરજો. ત્યાં પર છે પંચશિલા. પંચશિલા કોણ? બોલો, નારદશિલા, ગરુડશિલા, વારાશિલા, માર્કંડશિલા અને નરસિંહશિલા. લખ્યું છે એતત પંચશિલા મધ્યે યાચનમ બદ્રીપતિ. આ પંચશિલાના અંદરમાં ભગવાન નારાયણનો વાસ છે, જ્યાં ભગવાન વિષ્ણુ તપ કર્યું અને લક્ષ્મી પોતાનું શરીર ત્યાગ કરીને ભગવાનનો પર બોરનું ઝાડ બન્યું. બોલે આ ભૂમિની પૂજન કરજો. પછી 5 ભાઈ પાંડવ આવ્યા, અષ્ટાંગ પૂજા કરીને પછી મંદિરમાં ગયા. ભગવાન કહે છે 5 ભાઈ પાંડવ, આ તમે આપણા સંપૂર્ણ પાપથી મુક્ત થઈ ગયા, જાઓ આપણા હસ્તિનાપુર જાઓ, ત્યાંનું રાજ કરો. પણ 5 ભાઈ પાંડવ શું કહે છે કે ભગવાન અમારે હસ્તિનાપુર નથી જવાનું, ફરે મેં ત્યાં જ આવે, મોહ માયામાં પડે, ફરે પાપ થાય અને ફરે અમારી ચંડાલ ગતિ થાય. યાના કરતાં તો અમારે અહીંયા શરીર છોડવું છે. તો બહુ ધન્યવાદ, ધન્ય ઘડી. થોડા આગળ બધું ત્યાં પછી મોક્ષશિલા. તો અર્જુન, નકુલ અને સહદેવ આપણા દેવ થઈ ગયા. 3 કિલોમીટર આગળ ગયા કોણ? ભીમ. ભીમને મોટો પુલ બનાવીને આપણું ધ્યેયનું અર્પણ કર્યું. વસુધારા પાસે ગઈ કોણ? દ્રૌપદી. એ પણ અહીંયા દેવ થઈ ગયા. એકલા ગયા કોણ? ધર્મરાજ, યુધિષ્ઠિર. તો જ્યારે ધર્મરાજ આવે તેમના પાછળ ગયા કોણ? કૂતરા. ધર્મરાજ આવે તો કૂતરા બી જાવે, ધર્મરાજ બેસે તો કૂતરા બી બેસે. ચાલતા ચાલતા ગયાથી 8 કિલોમીટર આગળ વસુધારા, 14 કિલોમીટર આગળ ચાગડતીર્થ, 28 કિલોમીટર સતોપંથ અને 65 કિલોમીટર આગળ સ્વર્ગારોહણી, જ્યાં સ્વર્ગની સીડી છે. 65 કિલોમીટર. જ્યારે બંને ત્યાં પહોંચ્યા તો ભગવાન પુષ્પ વિમાન લઈને આવ્યા. એ સત્યવાદી ધર્મરાજ, આમાં બેસો, સદા બેકુંઠ ચલો. પણ ધર્મરાજ શું કહે છે? એ કુત્તા ભાઈ પહેલે તું બેઠ. દેવતા ના પાડી કૂતરાને માટે નથી, જેમના સારા કર્મ કર્યા હો એમને માટે આપો શુભ વિમાન છે. અરે ધર્મરાજ કોને જાણે કે કોને સારા કર્મ કર્યા કે નથી કર્યા, પણ બેચારા જીવાત્મા એટલા મહેનતથી મારા પાછળ ફરે છે. એમના પાછળ હું ફરું છું. એ બેચારા છોડીને જાઉં તો ક્યાં જશે? કોઈ ગામ નથી, કોઈ માણસો નથી, બેચારાને રોટલી બી કોણ આપે? બોલે આ કૂતરાને લઈ જાઓ તો હું જાઉં, ન તો આપણા પુષ્પ વિમાન પાછા લઈ જાઓ. જ્યારે બહુ યુદ્ધ કર્યું હટ કે કૂતરાને લઈ જાઓ, જે કૂતરા હતા એ સ્વયં ચતુર્ભુજી નારાયણ પ્રકટ થયા. એક હાથમાં ચક્ર, શંખ, પદ્મ હતા. ધર્મરાજની આંખોમાં આંસુ આવ્યા. બોલે ભગવાન તમે શા માટે કૂતરાનું રૂપ લીધું છે? બોલે ધર્મરાજ ધન્ય છે તમારે માટે. બોલે મારે કૂતરાની ખાतिर તમે 3 લોકનું રાજ ઠુકરાઈ લીધું છે. આ તારી છેલ્લી પરીક્ષા છે, એમાં તો પાસ થઈ ગયા, જા સદા બેકુંઠનું
રાજ કર. એટલે કથા તો બહુ મોટી છે. એટલે કહેવાનું કારણ શું છે, જેવી રીતે 5 ભાઈ પાંડવ અહીંયા શરીર છોડીને ગયા. જૂના જમાનામાં તમારા મારા વડીલો આવતા હતા તો બધા શરીર છોડી આવે. તમે ગયામાં જાઓ ધન છોડો, બીજા તીર્થમાં લખ્યું છે મન છોડો, પણ બદ્રીનાથમાં લખ્યું છે શરીર છોડો. પણ અત્યારે કોઈ શરીર છોડે? એક જૂનું કાપડ નથી છોડાતું. આ તો કાળચૂક છે, હે ને? એટલે ભગવાને મેં કહ્યું પણ અહીંયા એટલી શક્તિ બી તો નથી. ત્યારે એ લોકો શરીર ત્યાગતા હતા તે ત્યાગી શકતા હતા. હે એ લોકો જ્યારે શરીર ત્યાગતા હતા એમનામાં એટલી શક્તિ હોતી હતી કે એ શરીર ત્યાગી શકતા હતા. હવે આપણે કેમ ના ત્યાગી શકીએ? એમ નહીં તો ભગવાનના સ્વરૂપ હતા હા, પહેલા. એ જ. પહેલા જ્યારે ઘરથી આવતા હતા ને અહીંયા એકદમ ક્લીન શેપ કરીને આવી. જ્યારે ઘર જાવે બાબા બનીને જાવે હા. તો લોકો શું કરે છે એ ટાઈમમાં? એમના પગ ધોઈને પીવે છે. કે બોલ્યું સાક્ષાત નારાયણ. અત્યારે પીવે છે કોઈ? હે? અમુક અમુક ને ઘરે છે મારા દાદા કરીને ગયા ત્યારે અમે પી દેતા. હે? એટલા માણસ એટલી રૂમમાં અત્યારે થઈ ગયા. એક જમાનામાં ને ભોજપત્રના મકાનો હતા, હા હતા. હે ને, લકડીના. એમના પર ભોજપત્ર, પાણી ટપકે, રાતભર બધા કંબાલમાં ઊંઘીને ઓમ શ્રીમન નારાયણ બધા અહીંયા તપ કરતા હતા અહીંયા. હા, અત્યારે તો બીડીઓ ખીંચી ચાલી ત્યાં તો આપણા છુટ્ટી અમે યાત્રા કરીને આવ્યા. હા, મારા એ દાદા જમાનામાં આયા હતા. એ જમાનામાં પગપાળાની યાત્રા. હા, હે? હવે ત્યાં તો ખાવાના ઠેકાણ છે. હે? અત્યારે તો કોઈ એક રૂમમાં નહીં, 2 જણાથી બીજતી જો નહીં તો જોઈએ. એ જમાનામાં તો બધા 10 જણા 15 જણા બોલે ખાલી રાત ઠંડીમાં. અત્યારે કઈ ઠંડી થોડી છે? એ અમારી તો જમાનામાં અને ઢગલા બરફ હતા અહીંયા. મઈ જૂનમાં આવો તો મકાન દેખાય નહીં કે ક્યાં છે. મઈ જૂનમાં બરફ હોય? ખોદીને તપાસ કરીએ મારું મકાન ક્યાં છે. અત્યારે બરફ છે એ નહીં. પ્રદૂષણ બધી ગયા. હે? 25 ફૂટ બરફ. અત્યારે જ્યારે ખાલી કઈ જમીનમાં એક બરફ બી નહીં. એટલું નળમાં પાણી નહીં આવે, બરફ જામી જ આવે. પછી ગરમ પાણી રેડે તો પછી પાણી આવે. અમે તો રાત્રે શું કરીએ, એ અભી તો છે નહીં ના, નહીં તો બહાર ડોલ ભરીને રાખીએ રાતમાં કે સવારમાં જ્યાં સુધી તડકો નહીં આવે ત્યાં સુધી પાણી નહીં આવે. સમય પરિવર્તન ફેર છે. તો અહીંયા જઈને શું કરવાનું? ઘરમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો ગયા બદરી એમની તમામ કાયા સુધરી. જો બેસ્યા છો તો થોડા જરા હાથ જોડો, એ નીચે રાખો. આ મોટી